તો બસ હવે આઉટફિટ હું જોઈ લઉં છું. બેસ્ટ મેલ ગરબાની ટ્રોફી, સો કોંગ્રેચ્યુલેશન. સરસ ઘરે જઈને આરામ કરો. હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. બોલતો ગુડ આફ્ટરનૂન. અને આજે છે સેકન્ડ ડે ઓફ નવરાત્રિ અને હું તો બહુ જ ખુશ છું, કારણ કે મારા જે 9 દિવસ છે એ મારા મનગમતા ગરબાની સાથે સાથે મારું મનગમતું કામ પણ થવાનું છે. એટલે મને તો બહુ મજા આવવાની છે અને તમને પણ બ્લોગ જોવાની બહુ જ મજા આવવાની છે. કેવું છે કે કાલે 3:30-4 વાગે ઊંઘ્યા હતા ને તો અત્યારે વાગી ગયા છે 12:15. હું એકચ્યુઅલી ઉઠી ગઈ હતી 11 વાગે, પણ હું નહીં ધોઈને ફ્રેશન અપ થઈ, થોડો બ્લોગ એડિટ કરવાનો હતો, અપલોડ કરવાનો હતો, એ બધાના કામમાં થોડું લેટ થઈ ગયું અને ત્યાં સુધી વર્ધનભાઈ ઉઠી ગયા છે. એટલે હવે એને લઈને હું જઈશ નીચે, પછી કરીશું લંચની તૈયારી. આજે મારા હસબન્ડ જતા રહ્યા છે અને એમણે મને કીધું હતું કે તું 9 દિવસ કોઈ ટેન્શન ના લઈશ, લંચનું હું મારી રીતે મેનેજ કરી લઈશ. પણ કાલે શું હતું કે બહુ જ ભાગાદોડી હતી ને, એટલે સખત થાકી ગઈ હતી, એટલે મારાથી ઉઠાયું નહીં. પણ આજે હવે ટ્રાય કરીશ કે મતલબ ત્યાંથી જલ્દી આવીને, જલ્દી તો નહીં મતલબ મારો ટાઈમ પૂરો કરીને ઘરે આવીને અને પછી જોઈશું સવારે મોર્નિંગમાં વહેલા ઉઠાશે કે નહીં, અને ઉઠી જવાશે તો ડેફિનેટલી યાર લંચ તો બનાવી દઈશ. બસ હવે જઈએ છીએ અમે લોકો નીચે. જો વર્ધનને મળાવી દઉં પહેલાં. જો તો કેવો મસ્ત ગોઠવાઈ ગયો છે વર્ધન તો. અરે આજે ખબર નહીં ઉઠ્યો ને ત્યારથી એને બસ છીકો આવી રહી છે, એટલે મને ટેન્શન થવા લાગ્યું યાર. છે બાપા, શરદી વર્દી ના થાય. આમ જો તો એવું તો લાગતું નથી, પણ 2-3 છીકો ખાધી ને એટલે હું ટેન્શનમાં આવી ગઈ. ત્યારે અમે આવ્યા છીએ જમી કરીને ફ્રી થઈને આઉટફિટ ચેકિંગ માટે. તો બસ હવે આઉટફિટ હું જોઈ લઉં છું અને લઈને પછી જવાનું છે ઘરે. અત્યારે વાગી ગયા છે સાંજના 4:30, તો ફટાફટ હવે ઘરે પહોંચીશું આઉટફિટ લઈને. આઉટફિટ તો અમે લઈ લીધા છે અને હવે બસ અમે ખાઈશું પાણીપુરી, એઝ ઓલવેઝ માય ફેવરેટ. તો પાણીપુરી થઈને પછી ઘરે જઈશું. એક ચીઝ દહીં પૂરી આવી ગઈ છે. ચલો ટેસ્ટ કરીને કહો કેવી છે, કેવી લાગી? મસ્ત છે. સો અહીંયા હું રેડી થઈ ગઈ છું. મારો ફૂલ લુક હું તમને પાર્ટી પ્લોટ પર જઈને જ બતાવીશ. હવે અમે લોકો નીકળીએ છીએ એકચ્યુઅલી આજે બહુ જ લેટ થઈ ગયું છે. 7:30 પહોંચવાનું હતું ને હજુ 8 વાગી ગયા છે અહીંયા. એટલે આમ તો બી વાંધો નહીં આવે, પણ મારે થોડું વહેલું જવું હતું, તો કંઈ નહીં, હવે બસ જઈએ છીએ. મમ્મી બાય બાય, પપ્પા બાય, મળીએ હમણાં. હો ઓકે, થેન્ક યુ. ચલો જેમ્બે. તો અમે નીકળી ગયા છે અત્યારે વેન્યુ પર જવા માટે. હેલો, હેપી નવરાત્રી. હેપી સેકન્ડ નોરતું. અને બસ હવે અમે પહોંચવા જ આવ્યા છીએ. ઓલમોસ્ટ 10 મિનિટનો રસ્તો છે મારા ઘરેથી, તો અમે ફટાફટ પહોંચી જઈએ. એન્ડ હિયર ઇઝ માય ફૂલ લુક. કમેન્ટમાં જરૂરથી કહેજો કે કેવી લાગુ છું. સો અમે વેન્યુ પર પહોંચી ગયા છે અને અત્યારે બસ હું વેઇટ કરું છું હવે જ્યારે પ્રોગ્રામ સ્ટાર્ટ થાય એનો. વતન બોલતો જોરથી. આલા બા નાના સીધા જોરથી. રિદ્ધિ સીધા બોલ. રિદ્ધિ યસ. કાર ક્યાં છે? આ છે રિદ્ધિ બોલાવડાવો. રિદ્ધિ બોલતો. મારો નેફ્યુ થઈ ગયો છે. હેલો. અને અહીંયા વર્ધન જો ને અહીંયા દીદી. હેલો, મસ્ત લાગો છો. તો અહીંયા અમે બધા મસ્ત રાહ જોઈએ છે હવે પ્રોગ્રામ સ્ટાર્ટ થવાનો. चेहरे पे
होनी चाहिए मुस्कुराहट, क्योंकि एंगर किनर पारेख की एंट्री होने लगी है. हेलो एंड वेलकम टू अनोखी रात्रि 2024. So સાચું કો મોજ આવી કે નહીં? અરે વાહ વાહ, બસ આજ અને જોશ ને જુસ્સો મારે જોઈએ છે, કારણ કે થોડી જ વારમાં ઢોલ અને શરણાઈ સાથે ગરબા રમવાના છે, મંડલી ગરબા. તો ફાઇનલી અત્યારે ગરબા પૂરા થઈ ગયા છે અને અત્યારે મંડલી ગરબા ચાલુ થઈ ગયા છે અને બધા બહુ એન્જોય કરી રહ્યા છે. અમે બેઠા બેઠા મસ્ત નિહાળી રહ્યા છે. મજા આવી રહી ને જોવાની. બહુ મજા આવે છે. આજે કિરણનું પરફોર્મન્સ બી બહુ જબરજસ્ત રહ્યું. મજા આવી. થેન્ક યુ. બહુ મજા આવી. એકચ્યુઅલી કાલે ફર્સ્ટ ડે હતો, એના કરતાં તો આજે બહુ જ સારું હતું. આજે અમારી ફૂલ ફેમિલી બી અહીંયા છે. હા, એટલે મને થોડો કોન્ફિડન્સ વધારે આવ્યો. બહુ મજા આવી ગઈ. હવે બસ હવે અમે લોકો ઘરે જઈશું, થોડી વાર બેસીને જોઈએ પછી શું પ્લાન બને છે. તો આજે છે અમારી હની બનીની હેપી બર્થડે બેટા. હેપી બર્થડે. જો આ લોકો બિઝી છે અત્યારે, ક્યાંય સુધી રમ્યા હતા અને હવે બિઝી છે. તો હવે હની બનીના પપ્પા કાલે પાર્ટી આપશે હની બનીની બર્થડે માટે. કાલની તો ખબર નહીં, કાલે તો ગરબા માટે વહેલું આવવું પડશે, તો અત્યારે જ આપી દો. શું કેવું? હા મેગી ખાવા જઈએ. ના, મેગી નહીં, બીજું કઈ. મેગી કરતા જોરદાર વસ્તુ શું હોય? તરત પેટ ભરી જાય ને. પિઝા બીજા અત્યારે ના મળે રાત્રે. બધે મળે, ચલો લઈ જઈએ અમે તો. પાપ લાગે. કાલ કઈ ડેટ છે? 5th ઓક્ટોબર. સેલેરી જાય. ડબલ ખુશી. કોંગ્રેચ્યુલેશન, તને મળી છે બેસ્ટ મેલ ગરબાની ટ્રોફી. સો કોંગ્રેચ્યુલેશન. અને હા, તીર્થ આવ્યો ને ત્યારથી એટલા મસ્ત ગરબા ગાતો હતો. એને તો આજે મતલબ કાલની અને આજની કસર પૂરી કરી છે. એને તો બહુ મજા આવી ગઈ. ને તીર્થ, યસ, કોંગ્રેચ્યુલેશન. સો મચ. એન્જોય. આની બી પાર્ટી માંગીશું બાકી. શ્યોર. અહીંયા થયું છે એવું કે પંપુને એટલી સખત ગરમી લાગતી હતી અને છે ને અહીંયા કુલર છે ને એની સામેથી હટતા નહોતા. મેં એમને ના જ પાડી હતી કે તમે ત્યાં ના બેસો, પવન ભરાશે. અને અત્યારે લિટરલી અમને એવું થયું છે, નાક બંધ થઈ ગયું છે અને માથું સખત દુખવા લાગ્યું છે. એટલે અમારે હવે ઘરે જવું પડશે. તો લેટ્સ ગો અને સરસ ઘરે જઈને આરામ કરો. આયો. અત્યારે અમે આવી ગયા છે મેગીમાં. થોડી ભૂખ લાગી હતી એટલે હવે નાસ્તો કરવા આવ્યા છે. અને અહીંયા વર્ધનની ફેવરેટ ફ્રેન્ચ ફ્રાઈને શું કરું છું વર્ધન? શેક. અને અત્યારે ગાઈસ વાગી ગયા છે રાતના 2:15. વન લાઈફ બેબે.